હવેની બે બેઠકોમાં જેટલું કહેવાનું છે એના કરતાં વધારે છૂટી જાય છે અને છટી જશે, એટલે થોડું કહ્યું જાજુ કરી માંડજો, અને ન મને તો જાજુ વાંચજો, કારણ કે બીજું કંઈ નહીં તો હકીકતોની વધારે વિગતો, ઠીક ઠીક ઝીણવટ ભરેલી વિગતો તમને પેલું મારું જીવન ને મારી વાણી એ પુસ્તકમાંથી મળી રહે. ને મારી આ કથાની તૈયારીમાં પણ એને આધાર ગ્રંથ માન્યો છે, પણ એ કથામાં બને એટલું વધારે પેલી ચોપડીમાંથી બાબલાએ બહાર રહેવાનો પ્રયત્ન કર્યો છે. અહીંયા એટલો પ્રયત્ન નથી કરતો. મહાદેવભાઈની એમનું શરીર બાપુની આંખ સામે પડ્યું છે. મીરાબેને ફૂલથી સજાવ્યું છે. ગીતાનો પાઠ થાય છે. અને ગાંધીજી એક તાર ડૉક્ટર સુશીલા નાયરને ડિક્ટેટ કરે છે. એ તાર સેવાગ્રામ આશ્રમના વ્યવસ્થાપક ચિમનલાલ શાહ, આપણામાંથી કેટલાક લોકો જાણતા હશે, ગોરધનદાસ ચોખાવાળાના સસરા, એ ચિમનલાલ શાહને નામે આ તાર જાય છે. એ સાવ ટૂંકી ભાષા છે, પણ એમાં સેવાગ્રામ આશ્રમમાં તે વખતે અમે લોકો હઈશું એમ માનીને બાપુએ મારી બાને ને મને સંદેશો લખાવ્યો હતો. નો સોરો એલાઉડ, કોઈ પણ જાતનો શોક કરવાની છૂટ નથી. મહાદેવ ડાઈડ યોગીઝ એન્ડ પેટ્રિયટ્સ ડેથ. એક યોગીનું અને દેશભક્તનું જીવન જીવી અને મરણ પણ એવું જ પામ્યા. મને લાગે છે કે આખા તારમાં અંગ્રેજ સરકારને વિરોધ કરવા લાયક કોઈ શબ્દ હતો તો આ પેટ્રિયટ શબ્દ હતો. તેથી એ પૂનાથી કરવામાં આવેલો તાર અમને લોકોને 22 દિવસે મળ્યો. બ્રિટિશ સરકારનો એ નિયમ હતો કે જેલમાં જો કોઈ કેદી મરણ પામે તો વહેલામાં વહેલી તકે એના પરિવારના માણસને માહિતી આપવી જોઈએ. સરકાર તરફથી તો એ માહિતી પણ નહોતી અપાઈ, પણ સાથી કેદીએ એ માહિતી મોકલાવી. તે 22 દિવસ પછી અમારી પાસે પહોંચી ત્યારે ત્યાં સાથે એક ચિઠ્ઠી ટાઈપ કરેલી મુંબઈ સરકારના ગૃહ સચિવાલય તરફથી આવી હતી. ત્યાં કંઈક જરીક સરખી ભૂલ થઈ ગઈ, તેને કારણે આ પત્ર થોડો મોડો પહોંચે છે. તારનો થઈ ગયો પત્ર. તાર હતો એટલા માટે કે આખી ભાષા
અમને જો કરવાનું હોય તો અંગ્રેજીમાં હોય જ નહીં, અને અંગ્રેજીમાં પણ પત્ર લખ્યો હોય તો આમ એક બબ્બે શબ્દોના આવી જાતના વાક્યો હોય નહીં. પણ એક કાગળિયું એમણે મોકલી આપ્યું અને એમાં અક્ષર સુશીલાબેનના હતા ને તે અક્ષર અમે જાણતા હતા. એથી અમને નવી માહિતી જો મળી હોય તો એ મળી કે સુશીલાબેન પણ ત્યારે ત્યાં હતા. એટલી માહિતી અમને એમાંથી મળી. પણ એ યરોડા અને આગા ખાન મહેલ એ બંનેથી લગભગ 3 માઇલ દૂર પર્ણકુટી નામની એક જગ્યા છે, જ્યાં આગળ ગાંધીજીએ પહેલાં એકવાર 21 દિવસના ઉપવાસ પણ કર્યા હતા. મેં તમને આગલી વાતમાં જે કહ્યું હતું કે મારી બાને તાર કરીને બોલાવ્યા હતા, તે પર્ણકુટી નામ પર્ણકુટી પણ હતી એ આરસ મહેલની કુટી. અને એ પહાડની ઉપર ગાંધીજી જ્યારે ગયા જેલમાં ત્યારે તો કોઈને ખબર નથી કે ક્યાં મૂક્યા છે. પંડિતજી અને સરદાર ને બીજા લોકોને ક્યાં મૂક્યા છે કોઈને ખબર નથી. પણ વાતો આવી બહુ છુપી નથી રહેતી. એટલે આ ઓગસ્ટ મહિનામાં ગાંધીજીને પકડ્યા એનાથી 3 મહિના પહેલાથી લંડન અને નવી દિલ્હી વચ્ચે પત્ર વ્યવહાર ચાલતો હતો કે અમને પકડીને ક્યાં રાખવા છે. અને એક મત એવો હતો કે હિન્દુસ્તાનની બહાર રાખવા જોઈએ, બીજો મત એવો હતો કે ના એવી રીતે રાખશું કે અમે કોઈને ખબર નહીં આપવા દઈએ. અને એ મત છેવટે જીતી ગયો. એટલે એમાં પછી એમને અહીંયા રાખ્યા. બાકી આફ્રિકાના દેશના અમુક લોકોએ આમના અધિકારીઓને કહેવામાં આવ્યું કે તમે આના માટે જગ્યા કરો. એ લોકોએ એનો ખર્ચનો અંદાજ આપ્યો. એ બધી વિગતો થઈ ગઈ. સામાન્ય નિયમ એ પણ હોય છે કે કેદી જો મરે તો મૃતદેહ એમના સગાવાલાને સોંપવામાં આવે. એ તો બાપુને આપવામાં આવ્યો એટલે અમારી એને વિશેની કોઈ ફરિયાદ નહોતી. બાપુને ફરિયાદ હતી કે એમનો અગ્નિદાહ ક્યાં કરશું. ત્યારે એ લોકો કહ્યું કે અમે બધા તૈયાર છીએ અને એમને પૂનાના સ્મશાનમાં કરીશું. ત્યારે બાપુ પૂછે છે કે અમે લોકો જઈ શકશું? તો કે ના, સારું અમે નહીં જઈ શકીએ તો સરદાર જશે, ખેર સાહેબ જશે. 2 જણના નામ લખ્યા. સરદાર અહીંયા નથી ને ખેર સાહેબ નહીં જઈ શકે. તો મારી મંડળીના કોઈક બીજા સાથી એ લોકો નહીં જઈ શકે. એને અંગે તો દિલ્હી સાથે કેટલી વાર ટેલિફોનની વાતો એ બધું થયું. અને ગાંધીજીના મનમાં એક દ્વંદ્વ ચાલતું હતું. એ સમજવા જેવી વાત હોય તો એ છે. એમને એ હતું કે આ તો બધું કાયદાથી વિરુદ્ધ કામ ચાલે છે, એટલે લડી લેવા જેવું છે. બીજી બાજુ હતું કે પ્રશ્ન મારા દીકરાનો છે, એને હું જાહેર ઝઘડાનો વિષય બનાવવા માંગતો. આ જે મંથન એમનું ચાલતું હતું, એટલે એ મંથનમાંથી એમણે જ ઉકેલ કાઢ્યો. આપણે કેટલાક લોકો માનીએ છીએ કે એમને બીજે ક્યાંય ન જવા દીધા અને
આગા ખાન મહેલના કમ્પાઉન્ડમાં જ બાળ્યા, પણ એની અંગેનો નિર્ણય ગાંધીજીએ કર્યો હતો કે તો શું અહીંયા આગળ જ એમની ઉત્તરક્રિયા થશે? તો કે હા, એ કબૂલ. આગા ખાન મહેલની આસપાસ એક તારની વાડ 11 ફૂટ ઊંચી, પોલ જમ્પ પણ કરવો હોય તો મુશ્કેલ પડે. 76 વર્ષના માણસને માટે તો વળી વધારે મુશ્કેલ પડે. પાછો ઉપરથી ક્યાંક ન કૂદી જાય એટલે આટલું ઊંચું કર્યા પછી પાછી આડી પણ. ને એની બહાર 76 શસ્ત્રધારી પોલીસો એક નિશસ્ત્ર બુઢાના હાલ કોઈક બીજા જાણી ન જાય એટલા માટે. પણ આ બધું તૈયારી જ એવી કરી હતી કે લોકોને થયું કે અહીંયા જરૂર કોઈક, આપણી અત્યારની ભાષામાં કહું તો VIP હશે, એમાંથી સમજાઈ જાય. એટલે પર્ણકુટીમાંથી દૂરબીન મંડાય ને જુએ કે ત્યાં શું ચાલે છે. તો ખબર પડે કે રોજ સવાર ને સાંજ આ દૂરબીનમાંથી, પછી તો સમય પણ એ લોકોને સમજાઈ ગયો હતો, રોજ સવારને સાંજ ગાંધીજી એક જગ્યાએ જાય છે, ત્યાં ઊભા રહે છે, પ્રાર્થના કરે છે, ફૂલ મૂકે છે અને પાછા આવે. અમે જ્યારે ત્યાં આગળ પહોંચ્યા 6 મહિના પછી, ત્યારે સૌથી પહેલાં એ સમાધિ સ્થળના દર્શન અમે પર્ણકુટીના દૂરબીનમાંથી કરેલા. પણ એમાં તે વખતે અમને વધારે આનંદ હતો કે અમે બાપુને દૂર દૂરથી પણ એટલા જોયા. કસ્તુરબાઈ તો એનું નામ જ મહાદેવનું મંદિર એવું પડે. અને કસ્તુરબાઈ તો એમ પણ કહેલું કે મહાદેવ અહીંથી બહાર ગયા નથી ને હું બહાર જવાની નથી. એ પણ એમણે એકથી વધારે વાર ભવિષ્ય ભાગેલું. પણ જે કાગળ લખવાથી મહાદેવભાઈને નિરાશ થઈ હતી કે હાશ, હવે તો બાપુ 15 દિવસ તો વધારે કાઢશે, એ કાગળે જે કામ ન કર્યું તે કામ ગાંધીજીના મરણે કર્યું, મહાદેવભાઈના મરણે કર્યું. પ્યારેલાલ લખે છે કે અમે સૌ માથું કૂટીને થાકી ગયેલા ગાંધીજીને મનાવવા કે તમે ઉપવાસ ન કરશો, અને ઉપવાસ ન કરો એને કે સૌથી વધારે આગ્રહ મહાદેવભાઈનો હતો, પણ એ પણ સફળ નહોતા થયા. પણ એ જે ચર્ચા કરીને, પત્રો લખીને, ઉજાગરા કરીને રાત ઊભા થઈ અને અમારી મહાદેવ નિવાસ અને બાપુ કુટી સેવાગ્રામમાં તમે જુઓ તો અહીંથી આ અતિથિ નિવાસ છે એના કરતાં પણ ઓછું અંતર. પણ અહીંથી ત્યાં સંદેશો પહોંચાડવાનો હોય તો મહાદેવભાઈ અડધી રાત્રે ઉઠીને લખે કાગળ, મને ઊંઘ નથી આવતી તમારા નિર્ણયથી, અને પેલા એનો જવાબ આપે. એવું બધું ચાલે. પણ તે નિર્ણય મહાદેવભાઈના મરણે કરાવ્યો. એમણે કહ્યું કે કમસે કમ અત્યારે તો હવે હું ઉપવાસ પર નહીં ઉતરું. આ તમે ઉપવાસ પર ઉતરવાનો નિર્ણય કરો છો, વિચારો છો, એ ખોટો છે. એટલું જ મહાદેવભાઈનું કહેવું હતું. એ નિર્ણય એ પેરેલલ તો એમ લખ્યું છે કે ગાંધીજીએ ઉપવાસ કરવાનો નિર્ણય બદલ્યો હોય એવો આ એક જ પ્રસંગ હું જાણું છું. બીજો કોઈ પ્રસંગ હું જાણતો નથી. એટલે સુધી એમણે એમની નોંધ કરી. પણ એમણે કહ્યું કે ના, એમણે એને મુલતવી જ રાખ્યો હતો. કેન્સલ તો નહોતો કર્યો, પણ મુલતવી રાખ્યો. મહિનાઓ સુધી મુલતવી રહ્યો. પણ એ જે મહિના હતા તે સતત એ બે જણની વચ્ચેના, બે જણ એટલે અંગ્રેજ સરકાર અને ગાંધી, એ બે જણ વચ્ચેના એક પ્રકારના દ્વંદ્વ, અસમાન દ્વંદ્વ ના એ મહિનાઓ હતા. કારણ કે સરકાર પાસે પ્રચારની તમામ સામગ્રી અને ગાંધીજી પાસે પ્રચારની કોઈ પણ સામગ્રી નહીં. એ ભાઈ એકલા ગાંધીજી ને પેલી બાજુ આખી સરકાર, જે સતત
એમ કહેતી રહી પોતાના બધા પ્રચાર માધ્યમોથી કે આ દેશમાં જે કંઈ પણ હિંસા થઈ છે, અને હિંસા થઈ હતી, તોડફોડ પણ થઈ હતી, ગાડીઓના પાટા ઉખડ્યા હતા, તારના દોરડા કપાયા હતા, પોસ્ટ ઓફિસો બળી હતી, બિહાર અને ઉત્તર પ્રદેશના કેટલાક એવા ભાગો હતા જેમાં થોડાક દિવસો સુધી પ્રજાનું જ રાજ રહ્યું હતું ને અંગ્રેજ સરકારનું કોઈ નામ નિશાન નહોતું. એવું જ થોડાક ભાગોમાં આંધ્રપ્રદેશમાં પણ હતું. આવું બધું થયું હતું. પણ ગાંધીજીનું એમ કહેવું હતું કે એ ન થાય એટલા માટે તો હું તમારી સાથે વાતચીત કરવા માંગતો હતો, અને હું જે ક્વિટ ઇન્ડિયાની વાત કરતો હતો તેમાં પણ તમારું કલ્યાણ કરવા જોતો હતો. પણ તમે એ વાતને તો સાંભળી જ નહીં, બલકી અમારી ઉપર આ લાદ્યું. લગભગ તોછડી કહી શકાય એવી ભાષામાં એમને જવાબ મળ્યા. અને બધું કહ્યા પછી એમણે એમ કહ્યું કે સારું. ત્યારે તમે પછી શું કર્યું કે અંગ્રેજ સરકારે એક પત્રિકા બહાર પાડીને એમાં કોંગ્રેસની અને ગાંધીજીની કેવી જવાબદારી એને અંગે એ પત્રિકામાં છાપ્યું, અને એની હજારો નકલો વહેંચી. એટલે ગાંધીજીએ કહ્યું કે હું એના જવાબ લખું ને એ પણ તમે વહેંચો. તો કે તમારે જવાબ લખવા હોય તો લખો, એમાંથી અમારે જેટલાનો ઉપયોગ હશે એટલો અમે કરીશું, એને છાપવા નહીં દઈએ. એમાં જો તમે કંઈક લખ્યું હોય કે હું હિંસાને નથી માનતો, તો એટલું કદાચ અમે લઈને એના અમે પાક્યા પણ મૂકી શકશું. એવું બધું કહ્યું નહોતું, પણ એનો અર્થ આ થતો હતો કે એમાંથી અમને અનુકૂળ હોય એટલી વાતો અમે છાપી પણ શકીએ કે ન પણ છાપીએ, પણ આપ કેદી છો, આપને માટે કોઈ આવી જાતનો વિચાર જ ન કરી શકાય. એટલે એ માંગણી છેલ્લી હતી કે કમસે કમ આપણો પત્ર વ્યવહાર તો છાપો. મેં તમને આ લખ્યું ને તમે મને આ જવાબ આપ્યો, આટલો તો છાપો નહીં. એટલે એમણે કહ્યું હતું કે હું હવે જે ઉપવાસ કરવા માગું છું, એમણે પાછળથી કર્યો ઉપવાસ, તે 21 દિવસના હશે, એટલે કે નિશ્ચિત અવધિના હશે. આ મરણ નહીં, તમે મને છોડો નહીં તો હું ઉપવાસ કરું, એવો ઉપવાસ નહોતો. મારો ચિત્કાર મારે દુનિયાને સંભળાવવો છે, એને માટેનો મારી પાસે એકમાત્ર ઉપાય આ રહ્યો છે. એટલા માટે હું 21 દિવસના ઉપવાસ કરીશ. અને મારાથી ઉપવાસ દરમિયાન એમની શારીરિક એ મર્યાદા હતી કે 2 કે 3 દિવસ પછી પાણી પણ નહોતું ગળે ઉતરતું. એમને એટલી બધી મોળ આવતી કે પાણી ના ઉતરે. એટલે એમણે ઉપવાસ કરતાં પહેલાં જ લખ્યું હતું કે હું એમાં સાઇટ્રસ જ્યુસ, એટલે લીંબુનું પાણી, સંતરાનું પાણી, મોસંબીનું પાણી, એક જાતના રસદાર ફળો સાઇટ્રસ જાતિના, એમાંથી એના ટીપા લઈશ. કારણ કે એ જો ખટાશ એમાં થોડીક મળે તો પેલું પાણી ગળે ઉતરતું. અને ગાંધીજી એમ તો એના પહેલાં એમણે લગભગ 28 વાર તો ઉપવાસ કરી લીધેલા હતા, એટલે એક્સપર્ટ હતા એમ તો. એટલે જાણતા હતા કે ઉપવાસ કરનારા માણસોએ એણે જો નિર્જળા ઉપવાસ કરવાનો નિર્ણય કર્યો હોય તો સવાલ જ નથી, પણ નિર્જળા ઉપવાસ કરવા ન, તો ઉપવાસ કરનારા માણસે બને એટલું વધારે પાણી પીવું જોઈએ. અને એમનાથી પાણી પીવાતું નહોતું. અને પાણી જો ન પીવાય તો શરીરમાંથી ઝેર વધારે એના જે પેલા નીકળે એ પેશાબમાં નીકળતા એસિટોન વગેરે, એની ક્રિયા બહુ વહેલી શરૂ થાય અને તેથી ભયસ્થાન બહુ વહેલું આવે. સામાન્ય રીતે એ પાણીમાં થોડોક સોડા બાયકાર અને પછી આ લીંબુના પાણી, તે એમણે કહ્યું મારે જરૂર હોય ત્યારે. એટલે પહેલાંના દિવસોમાં તો એ લેતા જ નહોતા. પછી એકદમ જ્યારે લઈ જ ન શકાય એવી સ્થિતિ થઈ
ત્યારે એમણે લીધેલા. અને એક ઘટના થઈ તેમાં મને લાગે છે કે ઉંમર વર્ષ તો મારી ત્યારે 18 વર્ષનો હું થઈ ગયો હતો, એટલે બાળક તો ના કહેવાય, પણ મારી જે બાળ વૃત્તિ હતી એ થોડીક કામ લાગી. એમનું વજન માપવાનું યંત્ર રાખેલું હતું અને રોજ સવારે એ કાંઠા ઉપર એમનું વજન લેવાતું અને એમનું વજન લેવાઈ જાય પછી હું પણ જઈને મારું પણ વજન કરી લેતો હતો કે આપણું વજન કેટલું. આપણે તો ખાતા હતા. આપણી સ્થિતિ મહાદેવભાઈ જેવી નહોતી, અને મહાદેવભાઈ તો હવે રહ્યા જ નહોતા, પણ કસ્તુરબા જેવી નહોતી. પણ આ મહાદેવભાઈ અને કસ્તુરબા એ બે જણના 2 કે 3 ઉપવાસના એવા ઉદાહરણ છે કે બંને જણ બાપુના ઉપવાસ વખતે ખાતા હોય, પણ ખાધા વિના ગાંધીજીનું જેટલું વજન ઘટે એટલું આ 2 જણનું ઘટે. એવી આપણી કોઈ સ્થિતિ નહોતી. પણ રમતમાં પણ વજન આપણું કેટલું થયું એટલું જોયા. અંગ્રેજ સરકારનું ષડયંત્ર હતું. એક દિવસ એમની ઘણી કટોકટીની સ્થિતિ થઈ, પાણી પીવાય જ નહીં, ત્યારે એમને સંતરાનો રસ થોડોક વધારે આપ્યો, ત્યારે ગળે એ ઉતર્યો. અને એ રોજે રોજ ડૉક્ટર સુશીલા અને બીજા ડૉક્ટરોને પણ આવવાની છૂટ હતી. 2-3 ડૉક્ટર તપાસતા. એ લોકો કહેતા હતા કે આટલો રસ એમના પેટમાં ગયો. ષડયંત્ર એ હતું કે આખી દુનિયાને કહે કે ગાંધી ઉપવાસ કરતો નહોતો, ઢોંગ હતો, એણે તો બધો રસ એટલો ઘટઘટાવ્યો કે જીવી ગયો. એટલે પેલી કટોકટીમાંથી જે પસાર થયા તેને બીજે દિવસે એ વજન વચ્ચે ઉપવાસની વચ્ચે છેલ્લા દિવસે જ કટોકટી નહોતી આવી કે 11 કે 12 દિવસે આ કટોકટી. પણ એમાં એમણે જોયું કે ઉપવાસ કરતા ગાંધીનું ગઈકાલે વજન હતું એના કરતાં 4 પાઉન્ડ 4 રતલ વધી ગયું, 2 કિલોગ્રામ જેટલું. એટલે તો તરત જ તાર ગયા, 4 પાઉન્ડ વજન વધી ગયું છે. એટલે જે લોકોએ આ ષડયંત્ર કર્યું હશે તો રાજીના રેડ સિદ્ધ કરી શકાશે. પણ પેલા રમતિયાળ જુવાનિયા એ તે દાડે પણ વજન કર્યું પોતાનું, એનું પણ 4 રતલ વજન વધ્યું. એટલે પ્યારેલાલજીને કહ્યું કે નવાઈ કહેવાય, બાપુનું 4 વજન વધ્યું, મારું વધ્યું. મારા બાપાને તો ઘટતું હતું પણ મારું તો વધ્યું. ત્યારે કે હે પોતાનું કર્યું, સુશીલાબેનનું કર્યું, જે બીજા આસપાસ બધાનું 4 રતલ વજન વધ્યું. ત્યારે સમજણ પડી કે આ યંત્રના કાંટાનો જે ગોળ ગોળ ફેરવીને 4 રતલ વજન વધારે દેખાય એવો કાંટો જ ગોઠવી દીધો. એટલે આવી જાતની જેને આ કોઈ પણ સભ્ય માણસની આ કાર્યવાહી કહી ન શકાય. સીધી સાદી ભાષામાં આ એક હલકટ કૃત્ય હતું. એવું કૃત્ય તો થયું. અને ત્યાંથી રોજ ઇંગ્લેન્ડથી અંગ્રેજ સરકારનો એક આપણે ખૂબ આભાર માનવો જોઈએ કે લોકો જે કંઈ કરતા તે બધો પત્ર વ્યવહાર, તાર, સંદેશાઓ એ બધાની નોંધ એ લોકો રાખતા. અને એ બધાની નોંધ એમાં અલબત્ત યોજનાપૂર્વક જે ફાઇલો બાળી નાખી હોય, અને સ્વરાજ જે દિવસે આવ્યું તે દિવસે કેટલીક ફાઇલો બાળી નાખવામાં આવી હતી.
પણ એવી ફાઇલો બાંધી નાખ્યા સિવાયની બધી એકઠી હતી. તેની પર એ લોકો એક કમિટી બેસાડી અને એ કમિટીએ પસંદ કરીને સંપાદન કરીને ટ્રાન્સફર ઓફ પાવર ઇન ઇન્ડિયા નામના આવડા મોટા મોટા ગ્રંથો કંઈક કેટલા અમૃતભાઈ કેટલા વોલ્યુમ? 8 વોલ્યુમ નહીં, પણ મારી પાસે 12 વોલ્યુમ છે. હા, 12 વોલ્યુમ છે. તમે 8 કહ્યું એટલે મને એના દોડા યાદ આવ્યા. તો 12 વોલ્યુમ મોટા મોટા, એમાં બધું લખેલું છે જે એમણે નિર્દોષ માનેલું હતું તે. કારણ કે જે સદોષ હતું એ કાઢી નાખેલું છે. પણ આ જે નિર્દોષ માનેલું લખાયેલું છે એમાં કેટલી વાર ગાંધી કેમ મર્યા નથી આ પૂછનારો માણસ અલબત્ત ચર્ચિલ જ હતો, બીજા કોઈ નહીં. બીજા આટલી બધી પેલી ન તો પૂછે કે પર મરવા જ જોઈતો હતો. હા, ખાધું લાગે છે. અને તમે કહો છો આ 4 બધા એ પણ આખી દુનિયામાં આનો પ્રચાર કરો. આપણે તો પહેલાં અમેરિકાવાળાને કહેવાનું છે કે આ તો જુઠ્ઠો માણસ હતો, તેને તમે ટેકો આપો છો. એમને વધારે ચિંતા ગાંધી કરતાં રૂઝવેલ્ટની હતી. એ શું વિચાર બનાવે છે અને રૂઝવેલ્ટે આ લોકો કેમ કામ કરે છે એમ જાણવા માટે પોતાના માણસો મૂક્યા હતા. એટલો વિશ્વાસ રૂઝવેલ્ટને એમને વિશે હતો. કારણ કે રાજકારણ એ કે આજે તમારો સાથી છે એ આવતીકાલે તમારો દુશ્મન થઈ શકે એમ માનીને જે ચાલે એનું નામ રાજકારણ. અને આજે જે તમને દુશ્મન માને છે એ કાલે તમારો મિત્ર થઈ શકે એમ જે માને એનું નામ લોકનીતિ જાણનાર. એટલે એ પહેલાં પણ રૂઝવેલ્ટે પણ એમ માણસો તો મૂકેલા. પણ આવું બધું થયું ત્યાર પછીની એક જે ઘટના એ વધારે મોટી દુર્ઘટના હતી. કસ્તુરબા આવ્યા ત્યારથી જ માંદા સાજા રહેતા હતા અને દિવસે દિવસે એમની તબિયત કથળતી જતી હતી. એમનો એવો આગ્રહ હતો કે આ ડૉક્ટરોથી બહુ થતું નથી, મને મારું શરીર ડૉક્ટરોની દવા બહુ સરખી લેતું નથી, એટલે મને આયુર્વેદિક દવા જો મળે તો સારું. એમણે એક વૈદ્ય હતા, તેમનું નામ દીધું. એ વૈદ્યને મોકલવામાં બહુ આનાકાની કરી. પછી સારું ચાલે એમને મોકલવામાં પણ પાછું કેટલો વિલંબ થાય એ પણ જોયું. અને પહોંચ્યા પછી જ્યારે કે પહોંચ્યા ત્યારે લગભગ આમ એકદમ કટોકટીના દિવસ જાય. અને ત્યારે એમ હતું કે સાંજ પડે ત્યાર પછી એમણે આગાખાન મહેલની બહાર, પેલા તારની બહાર, આગાખાન મહેલના કમ્પાઉન્ડની બહાર, પેલા મોટા ગેટની બહાર રહેવાનું. ગેટની અંદર ના આવે. જો રાત્રે અડધી રાત્રે તબિયત બગડી એમને બોલાવવા હોય તો પૂના શહેરમાંથી એમને આવવું પડે. પણ આ વૈદ્ય કહ્યું કે હું ગેટની બહાર કારની અંદર સૂઈશ. એટલે બિલકુલ કારની બહાર જ સૂતા હતા. બાકી એમને ત્યાં રહેવાનું નહીં આવું એમણે નક્કી કરેલું. એ ત્યાં સૂતા હતા. પણ એમનું શરીર એટલું બગડ્યું કે છેવટે એ પણ ચાલ્યું નહીં. અને ગાંધીજી એમણે પણ માંગણી કરી ને એ માંગણી સ્વીકારાઈ કે એમની સેવા માટે કોઈ કેદી હોય એવી કોઈ બહેનને મોકલવીને એમણે નામ પસંદ કર્યું. તે પ્રભાવતી જયપ્રકાશ નારાયણ. એક જેલમાં, એ બિહારની એક જેલમાં, પણ એ પ્રભાવતી જયપ્રકાશજીની પત્ની પણ કસ્તુરબાની તો દીકરી. એટલે એણે એમ યાદ કર્યું કે પ્રભા જો હોય તો સારું. પ્રભા આવી. મનુબેન ગાંધી, એટલે એમના દીકરીનું નામ પણ મનુ હતું, પણ તે નહીં. એમના ગાંધીજીના એક ભત્રીજા જયસુખલાલભાઈ, તે પણ પિતરાઈ ભત્રીજાએ જયસુખલાલભાઈની દીકરી મનુબેન. એનું નામ વધારે પ્રસિદ્ધ છે કારણ કે ગાંધીજીના છેલ્લા દિવસોને અંગેના ઘણા પુસ્તકો, બહુ જ મહત્વપૂર્ણ પુસ્તકો એમણે લખ્યા છે.
અને એ મહત્ત્વપૂર્ણ એટલે પણ બન્યા છે કે એમાંની કેટલીક ડાયરીઓ, એ ડાયરીઓ ગાંધીજી પોતે જોઈ જતા અને હું જોઈ ગયો છું એમ સહી પણ કરતા, એટલે અધિકૃત પુસ્તકો બની ગયા છે. એટલે એ પણ ખરું. પણ એ મનુબેનને પણ બોલ્યા અને છેવટે એટલે રોજ ગાંધીજી આવે ને પેલા લોકો કહે કે આપ આખો વખત અહીંયા બેસશો નહીં, બીજા જે કામ કરવા, કામ તો મુખ્યત્વે તે વખતે જો રહી ગયેલું હોય તો આ સરકાર સાથેનો પત્રવ્યવહાર, અને મોટે ભાગે તો એ પેલા લાંબા લાંબા કાગળના જવાબો, અને કંઈક સદભાગ્યે પેરેલાલની પાસે હરિજનની એ દિવસોની ફાઇલ હતી, એટલે એમાંથી તમે કહો છો કે અમે આમ કહેલું પણ અમે તો આમ કહેલું એમ સામેથી એ કોટેશન પણ આપી શકતા હતા. એટલે કંઈક એમનો આધાર હતો. તેને આધારે પ્યારેલાલ તો બેસીને આ જવાબો જ બધા તૈયાર કરે, બધા ગાંધીજીને બતાવવામાં આવે, આ બધું ચાલે. ઉપવાસ દરમિયાનનો એક કિસ્સો એ અંગત હોવા છતાં કહી દઉં. હવે આપણે ઉપવાસથી આગળ ચાલ્યા ગયા છે છતાં 18 વર્ષ મેં પૂરા કરી દીધેલા, અને 1942 કે 43માં 18 વર્ષનો ભારતનો જુવાનીઓ હોય તો સામાન્યપણે તો એ દેશને માટે કંઈક ને કંઈક કરી છૂટવાની ધૂન રાખનારો જ હોય, અને એમાંનો હું એક હતો. પણ અમે એમ પણ સમજતા હતા કે ગાંધીજીએ કહ્યું છે તે મુજબ આપણે કરવાનું છે, અને ગાંધીજીએ એમ કહ્યું હતું કે હવે તો હું ગિરફ્તાર થઈ જાઉં તો પછી આ દેશના બધા લોકો પોતે સ્વતંત્ર નાગરિક છે પોતાના, પછી આજ તો ઘર ઘર કી સરદારી, બધા જ ઘરે ઘેર જાણે સરદાર હોય એવી રીતે વર્તવાનું. એક જ શરત, સત્ય હિંસાનું પાલન થવું જોઈએ, એ સિવાય કંઈ. એટલે પછી અહિંસા એટલે શું એની બધી ચર્ચાઓ ચાલે અને વ્યાખ્યાઓ કરીએ, અને અમે લોકો એવી વ્યાખ્યામાં નીકળે કે જેમાં કોઈ માણસ મરે નહીં એ અહિંસા. એટલે તાર તોડવાનું આવે, પોસ્ટ ઓફિસ બાળી શકાય, હિંમત હોય તો રેલવેના પાટા ઉખાડી શકાય, આ બધું અમારી વ્યાખ્યા મુજબ બધું આવતું. એ જ્યારે ઉપવાસનું નક્કી થયું ત્યારે કનુ ગાંધી, જે નાનદાસ ગાંધીના દીકરા હતા અને અમારી સાથે સેવાગ્રામમાં અમારી સાથે કહ્યું ખોટું કહેવાય, એમની સાથે અમે વર્ષો સુધી કામ કર્યું હતું. અને એ ગાંધીજીના ટાઈપિંગ વગેરેનું કામ તો કરતા જ હતા, પણ ગાંધીજીને બહુ સુંદર માલિશ કરી શકતા હતા. એટલે એ વ્યક્તિગત સારી સેવા કરી શકે એવા હતા. એટલે કનુભાઈ, મારી બા અને મેં, અમે 3 જણે આમની માંદગીમાં અમને પરિચારક તરીકે રહેવા દો એવી, આ તો ક્વિટ ઇન્ડિયાના જમાનામાં તો આવી અરજી કરવી કે નહીં એને અંગે પણ બહુ મંથન અનુભવ્યા પછી પણ અમે આવી અરજી કરી. સરકારને અરજી વળી કેવી, પણ છતાં અમે અરજી કરી, અને એ અરજી કરી અને એનો જવાબ એમ આવ્યો કે હા તમે જઈ શકો પણ તમારે કેદી તરીકે રહેવું પડશે. હવે ગાંધીજીની સાથે કેદી, કોઈ પણ જેલમાં ગાંધીને કહેવાથી જેલમાં જવા માટે પણ લોકો રાજી થતા, આ તો ગાંધીજીની જ સાથે કેદી તરીકે રહેવાનું હોય તો એ તો ઉલટો કંઈ શરત કે સજા નહોતી પણ આશીર્વાદ. એટલે અમે તરત સ્વીકાર્યું ને 3 અઠવાડિયા અમને રહેવાની છૂટ મળી. આ છૂટ મેળવતા 1 અઠવાડિયું ગયું હતું, એટલે ઉપવાસ પછી બીજું 1 અઠવાડિયું એ રહેવાનું અમને મળ્યું. ને કનુભાઈ થોડા વધારે દિવસ રહ્યા, બીજી એક અપીલ કરીને થોડા વધારે દિવસ રહ્યા. અમે તો 3 દિવસ જ રહ્યા હતા. પણ એ 3 દિવસ દરમિયાન આ પેલી કટોકટીના દિવસ થઈ ગયા હતા. પછીના એક દિવસે ઉપવાસ કરનાર માણસ પથારીમાં પડ્યો હોય એની વિશેષ સેવા શું કરવાની હોય. પણ અમે લોકો જ્યારે ગયા ત્યારે મહાદેવભાઈના મૃત્યુ પછી અમે 2 પહેલી વાર જતા હતા.
એટલે મારી બા જ્યારે પગે લાગી ત્યારે ગાંધીજી મહાદેવ એટલો એક શબ્દ બોલ્યા અને પછી ગળગળા થઈ ગયા. અને મેં ગાંધીજીને જરાક વિચારું છું કે બીજે ક્યારે ના, બીજી કોઈ વાર ગાંધીજીને રડતા જોયા નથી. એ તો અમારો વ્યક્તિગત સંબંધની વાત થઈ. પણ સેવા શું કરવાની? કંઈ જ ખાસ સેવા નહીં. માલિશ કરવાની હતી તો કનુભાઈ કરતા હતા. સ્પોન્જિંગ કરવાનું હોય તો સુશીલાબેન હતા. અમારે તો એટલે હું એમના હોલમાં બેસીને વાંચ્યું તો શું, આપણી લાઇબ્રેરીના જે સંગ્રહાલય, આપણા ગ્રંથાલયના લોકોને પૂછજો કે તમારા ગ્રંથાલયમાં કયા પુસ્તકો સૌથી વધારે વંચાય છે? નવલકથા. તો હું પણ એક નવલકથા જ વાંચતો. વિક્ટર હ્યુગોની લા મિઝરાબલ વાંચતો. એટલે બાપુએ દૂરથી જોયો એટલે આમ કરીને બોલાવ્યો. અવાજ તો બહુ નીકળતો નહોતો. પાસે બોલાવ્યો. શું વાંચે છે? ચોપડી ધરી. ઓહો, તું હવે વિક્ટર હ્યુગોની લા મિઝરાબલ વાંચી શકે એવડો મોટો થઈ ગયો? આ બધા ઘરડા માણસના લક્ષણ છે કે એને કોઈ દાડ પોતાનો પોયતરો મોટો થયેલો દેખાય નહીં. એને એમ લાગે છે કે મેં જોયેલો તો પેલો બાબલો તેવડો જ છે, એટલે હવે એને નવલકથા વાંચતો થઈ ગયો એટલે એને કીધું આવડો મોટો થઈ ગયો. પ્યારેલાલજી આ સાંભળતા એટલે પ્યારેલાલજી કે બાપુ તમે આ શું કહો છો? એ તો આવ્યો છે તે દિવસથી રોજ મારી સાથે અહિંસાની ચર્ચા કરે છે. રોજ કરે છે. કારણ કે પ્યારેલાલજી બાપુનો વિચાર સમજાવવાનો પ્રયત્ન કરે. અને અમે લોકોએ જે બધું કાર્યક્રમ કર્યો હતો તે કાર્યક્રમ અમે ગાંધીના વિચાર મુજબ જ કર્યો છે એમ સિદ્ધ કરવાનો પ્રયત્ન. નાગપુરની વાર્ષિક સભામાં આની જ્યારે ચર્ચા થતી હતી ત્યારે જીન્ના એનો વિરોધ કરવા માટે જ્યારે ઊભા થયા ત્યારે કોઈ દક્ષિણ ભારતના એક અલબત્ત જીન્નાએ પણ વ્યાખ્યાન અંગ્રેજીમાં જ આપ્યું હતું, પણ પેલા દક્ષિણ ભારતના એક પ્રતિનિધિએ અંગ્રેજીમાં પ્રશ્ન પૂછ્યો, મિસ્ટર જીન્ના, વોટ ધેન? નહીં કરવું એમ તમે કહે, વોટ ધેન? તો શું? તો શું? એટલે એમણે કહ્યું, યસ, વોટ ધેન, વોટ ધેન, વોટ ધેન, ધેટ ઇઝ ધ ક્વેશ્ચન, ધેટ ઇઝ ધ ક્વેશ્ચન, ધેટ ઇઝ ધ ક્વેશ્ચન. બેસી ગયા. નાટકીય રીતે જવાબ આપ્યો. થોડું આમ વોટ ધેન કહીને પેલાને થોડા કદાચ હલકાઈ દેખાડ્યા છે, પણ કોઈ જવાબ હતો નહીં એમની પાસે. એટલે વોટ ધેન પ્રશ્નનો ઉત્તર એક જ માણસ પાસે હતો, તે ગાંધી પાસે. તેને લીધે કોંગ્રેસે લગભગ એકી અવાજે એમના નેતૃત્વને સ્વીકાર કર્યો. બાકી ફિરોઝશાહ મહેતા ચાલ્યા ગયા હતા, ગોખલે ચાલ્યા ગયા હતા, વિનીત દળવાળાઓ, ગરમ દળવાળામાંથી થોડાક જ વખતમાં તિલક મહારાજ ચાલ્યા ગયા. એટલે સ્વાભાવિક રીતે કદાચ જીન્ના જ કોંગ્રેસના મુખ્ય નેતા પણ થયા હોત અને એ ન થઈ શક્યા, એ પણ એક કારણ એમના પાછળથી થનારા વિરોધનું એક કારણ હોઈ શકે. પણ એટલું કહેવું જોઈએ કે ખૂબ એકંદરે એ બાબતમાં જેને જેન્ટલમેન કહેવાય એવો જેન્ટલમેનનો એમનો વ્યવહાર હતો. અને જ્યારે કહ્યું કે હું આમાં નથી ત્યારે પણ એમણે સંબંધ તો સારો જ રાખ્યો હતો. થોડા વખત પછી તો આમાં કંઈ બહુ મજા નથી, થોડા વર્ષો પછી, એટલે ઇંગ્લેન્ડ ચાલ્યા ગયા વકીલાત કરવા માટે. ને ત્યાં આગળ એટલી સારી વકીલાત એમની થઈ કે ત્યાં એમણે પોતાનો બંગલો બંધાવ્યો હતો. ઇંગ્લેન્ડમાં આપણી જમીનો કરતાં ઘણી વધારે મોડી જમીન ને મકાનોમાં પણ બહુ વધારે કિંમત આપે એવો બંગલો એમણે પોતાનો બનાવ્યો. ત્યાં એમને એક હનીમૂન કરવા, હું હવે જાણું છું કે આપણી ગુજરાતીમાં આ બધા શબ્દો તો બહુ પ્રચલિત થઈ ગયા છે. હનીમૂન કરવા માટે નીકળેલું એક જોડું મળ્યું. લગ્ન પછી તરત જ જે વિહાર કરવા નીકળે તેને હનીમૂન કહે છે. એને માટે નીકળેલું, પણ એ માણસ જે હતો તે રાજકારણને સમજનાર માણસ હતો.
અને એ જીન્નાને મળ્યો ને ખૂબ એની સાથે વાતો કરી, ચર્ચાઓ કરી. એનું એમ કહેવું હતું કે હવે તમે ધારાઓ તો પણ કદી કોંગ્રેસનું નેતૃત્વ તમને નહીં મળે, પણ તમે જો દેશમાં આવશો તો આખા દેશના બધા મુસલમાનો તમારું નેતૃત્વ સ્વીકારવા માટે તલપાપડ થઈ રહ્યા છે. એવી વાતો એમને સમજાવી. જીન્ના એકદમ સહેલાઈથી માને એમ નહોતા કે તમે જાઓ પાછા, તમે તો હમણાં ફરવા આવ્યા છો, જાઓ પાછા, દેશની પરિસ્થિતિ જુઓ ને પછી મને ફરીથી જણાવજો. એમણે તો ગયા પાછા, એને અંગે જે કંઈ કાર્યવાહી કરવાની હતી તે પણ કરી અને એમને ફરીથી બોલાવ્યા. અને જીન્નાના પણ મનમાં થઈ ગયું હતું કે ચાલો એ તો એ પણ એ માટે પણ જઈએ. પોતાનો બંગલો વેચીને અને એ પાછા આવ્યા. અને મુસ્લિમ લીગે ઠરાવ કરીને એમને આજીવન પ્રમુખ બનાવ્યા કે એ મરે નહીં ત્યાં સુધી એ પ્રમુખ બદલાય નહીં. આજીવન પ્રમુખ તરીકે એમને સ્વીકાર્યા. હવે મુસ્લિમ લીગના પ્રમુખ થયા પછી પણ કોંગ્રેસની સાથે રહીને સ્વરાજની વાતને કેવી રીતે કરીએ કે જેમાં મુસ્લિમોના અધિકારો જળવાય એને માટેના પ્રયાસો એમણે ત્યાર પછીના પણ 2 વર્ષ કર્યા હતા. અને ત્યાર પછી હવે થયું કે એમને ખાતરી થઈ કે હવે તો આ લોકોની સાથે કંઈ થાય નહીં. હું જીન્નાની નજરે જોઈને એ કેમ અહીંયા સુધી પહોંચ્યા હશે એનો વિચાર કરીને તમારી આગળ હું કહું છું. પછી ચૂંટણીઓ આવી જેમાં કોંગ્રેસે પણ સ્વીકાર કર્યો કે અમે ચૂંટણીઓમાં પડીશું. 1935ના કાયદા મુજબની 1937ની ચૂંટણીઓ. ને ચૂંટણીમાં મુસ્લિમ લીગને બહુ જ ઓછી સફળતા મળી. કોંગ્રેસને ધાર્યા કરતાં પણ વધારે સફળતા મળી. પણ જે પ્રદેશોમાં મુસલમાનોની સંખ્યા ઓછી હતી એમાં લગભગ બધી સીટ મુસ્લિમ લીગને મળી, મુસલમાનોની. અને જે પ્રદેશમાં મુસ્લિમો બહુમતી હદમાં હતા, પંજાબ, સિંધ, વાયવ્ય, તેમાં ક્યાંય મુસ્લિમ લીગને કોઈ સીટ બીટ મળી નહીં. એટલે એમણે જોયું કે મારી પાસે જો નેતૃત્વ હોય તો બાકીના દેશના મુસલમાનોનું નેતૃત્વ છે, પણ એટલા નેતૃત્વનો ફલક્રમ બનાવીને આગળ વધતા વધતા અત્યંત કુશળ, અત્યંત કુનેહવાળા એ વ્યૂહરચનાકાર ગણી શકાય એવી કુશળતાથી, હોશિયારીથી એમણે પોતાની સત્તા વધારી. તેવી રીતે કે બંગાળ અને પંજાબના લોકોને એમ કહ્યું કે તમારા જે વિચારો છે તેને અમે પૂરેપૂરો ટેકો તમારા પ્રદેશમાં આપીશું. ને એ લોકોનું એમ કહેવું હતું કે કેન્દ્રમાં સત્તા ઓછી હોવી જોઈએ, પ્રાંતમાં સત્તા વધારે હોવી જોઈએ. પ્રાંતમાં જો સત્તા હોય તો એ બંગાળને પંજાબના મુસ્લિમ આગેવાનોને એમનીનું નેતૃત્વ પોતાનું ત્યાં આગળ પાકું થાય. તમારે અમને કેન્દ્રમાં તમારે અમને ટેકો આપવાનો. અને આ બે જણને એકબીજાને ફાવી ગયું. બહુ સાદું કરીને કહું છું, રાજકારણ એના કરતાં જરા વધારે ખટપટી હતું, પણ એમણે આમ કર્યું. એ નીતિમાં આગળ. અને બીજું, એમનો મોટો કાર્યક્રમ હોય તો કોંગ્રેસે કેટલો અન્યાય કર્યો છે એની વાત કરવી, એ બધી વાત. એટલામાં આજે ચૂંટણી આવી. એ ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં મુસ્લિમો લઘુમતીમાં હતા, પણ જ્યાં લઘુમતીમાં હતા ત્યાં મુસ્લિમ લીગનો પ્રભાવ હતો. એટલે ત્યાં મુસ્લિમ લીગનો પ્રભાવ હતો. અને એક માણસ જે કોંગ્રેસમાં જ હતા તે મુસ્લિમ લીગમાં ગયા હતા. અને એમને છતાં પણ કોંગ્રેસ સાથે કંઈક બાંધછોડ થાય તો સારું એવી એમના મનમાં ઈચ્છા હતી. ચૂંટણીની લગભગ ઘણી સભાઓ એક મંચ પરથી હોય તો કોંગ્રેસ અને લીગના બંને માણસો સાથે બોલે. બેમાંથી એકનો જ ઉમેદવાર હોય તો પેલો
પેલા પાર્ટીવાળાઓ એ ઉમેદવારને ટેકો આપે, એવી રીતે એ લોકો ચૂંટણી લડેલા. કોઈ પહેલાં લિખિત કોઈ કરાર નહોતા અને લોકો એમ માનીને ચાલતા હતા કે જો જીત થશે, એટલી બધી મોટી જીત થશે એવી કોઈની કલ્પના નહોતી. પણ જો જીત થશે તો પછી સત્તામાં પણ આપણે એકબીજાની સાથે થોડોક ભાગ લઈશું આવી કલ્પના હતી બંને પક્ષે. અને ઉત્તર પ્રદેશમાં એટલી બધી મોટી કોંગ્રેસની જીત થઈ કે પછી એમ કહ્યું કે હવે અમે કોઈ પણ પક્ષની ના ટેકા વિના જ અમારી બહુમતી છે, એટલે બીજા કોઈનો પક્ષનો ટેકો લેવાની જરૂર નથી. મૌલાના આઝાદે આ બાબતમાં નોંધ કરી છે કે આમાં જો જરાક ખ્યાલ રાખવામાં આવ્યો હોત તો કદાચ ઉત્તર પ્રદેશની આખી મુસ્લિમ લીગ કોંગ્રેસમાં જોડાઈ જાય એવી તે વખતે ઘડી હતી. પણ એ નહીં જોડાયું, કારણ કે છેવટે જઈને આ મિનિસ્ટ્રીમાં 2 મુસ્લિમ લીગના મિનિસ્ટરો લેવા એવી એમની માંગણી હતી. જવાહરલાલજીનું કહેવું હતું કે 1 લઈશું, અને એમાં ભાંગ્યું. બીજી બાજુ આપણે આ સમજવા જેવું છે કે આપણને એમ લાગે કે બધો જ દોષ સામે પક્ષે જ હતો, પણ આ તો બધો બહુ ગૂંચવાડા ભરેલો ઇતિહાસ છે ને એમાં પક્ષમાં દોષમાં તો બધા અનેક જાતના આવે છે. મુંબઈમાં એબ્સોલ્યુટ મેજોરિટી કોંગ્રેસને નહોતી મળી, પૂરી બહુમતી નહોતી, એટલે એને ટેકો લેવો જ પડે બીજા પક્ષનો. અને એ મુસ્લિમ લીગનો ટેકો લેવા માટે કોંગ્રેસ પક્ષના મુખ્ય બીજી ખેર એમને મળવા ગયા, જીન્નાને. કારણ કે જીન્ના મુંબઈના, એટલે જીન્નાને મળવા ગયા. ત્યાં એમણે કંઈક ગાંધીજીને માટે સંદેશો લખીને આપ્યો. એ સંદેશો ક્યાં છે એ આપણે કોઈ જાણતા નથી, પણ એમણે સંદેશો લખીને આપ્યો છે એ ખાતરી થાય છે. કારણ કે ગાંધીજીએ લખ્યું છે કે ખેર સાહેબને હાથે મોકલાવેલો તમારો સંદેશો મળ્યો, એની નોંધ છે. એટલે એમને મોકલાવ્યો હતો ને મળ્યો એટલું જ નક્કી. પણ એમણે એમ કહ્યું હતું કે આ બધું જે ચાલે છે એમાં મને કંઈ રસ નથી ને આમાં હું કંઈ આગળ કરી શકતો તો મને સૂચ, એવી લગભગ લાચારી એમણે દર્શાવી. એટલે જીન્નાએ કહ્યું, જોયો વાણિયો કેવો લુચ્ચો છટકી ગયો, એની જવાબદારી આવી રીતે છટકી ગયો. પછી તો એ લીગનો મુખ્ય કાર્યક્રમ જ કોંગ્રેસ જે કહે તેનો વિરોધ કરવો એ વધતો જાય. અને એમાં જીનાનો અહંકાર પણ બહુ જબરદસ્ત. જેટલી એની બુદ્ધિની તેજસ્વીતા, જેટલો એનો મનોરથ બહુ, એમ્બિશન બહુ, મોટા મોટા શિખરો સર કરવાનો રાજનૈતિક, તેટલો જ પોતાનો ગર્વ અને અહંકાર પણ બહુ જરાજરામાં છે. ગાંધીજીને મળવાનું હોય તો અને વાતાવરણ એવું હોય કે મળવા જેવું છે ત્યારે પહેલો પ્રશ્ન પૂછવા, તમે મને ક્યારે મળવા આવો છો અને મને આ તારીખ અનુકૂળ પડશે અને આ જગ્યા. ગાંધીજીને જીન્ના જેટલી વાર મળ્યા છે તેટલી બધી વાર જીન્નાની અનુકૂળ તારીખે, જીન્નાની અનુકૂળ સ્થળે મળ્યા છે. કારણ કે ગાંધીજીને મળવાના સ્થળ અને તારીખમાં જ અહંકાર કરવા જેવો વિષય કંઈ લાગતો નહોતો. ને એને તો હતું કે ભાઈ આને હજુ પણ લઈ શકતા હોઈએ તો પેલા લોકોની સાથે જે વાત કરવાની છે તેમાં આપણને ઉપયોગી થશે એમ કરીને એ આમાં કરતા. અને છેલ્લા પછી લગભગ મને લાગે 16 દિવસ સુધી એમની વાતો થઈ. હવે વાતોમાં તો શુદ્ધ પરિણામ એ આવ્યું કે હિન્દુસ્તાનના મુસલમાનોને પણ એમ લાગ્યું કે નેતા તો આ જ હોવો જોઈએ, કારણ કે ગાંધીજી જેવો માણસ 16 દિવસ સુધી એમને ઘેરે જઈને વાત કરે છે. એટલે એનાથી પણ બીજા લોકોને થયું હતું કે આ તો થવું જ ન જોઈએ, એટલે એ લોકોએ પણ વિરોધ કરતા હતા. ખાકસાર નામનું એક દળ હતું, સ્વયંસેવકોનું દળ,
અને એ લોકોનું સાધન હતું એક મોટો પાવડો, એક લાંબો પાવડો, ને એમાં આવડું મોટું પેલું હોય, એ ખભા પર મૂકીને કૂચ કરે કે જીન્ના ગાંધીની મુલાકાત ન થવી જોઈએ. એ મુંબઈ શહેરની અંદર ખાકસારોએ ખૂબ કૂચ કરે છે જણાવવા માટે કે અમે વિરોધ કરીએ. બીજા એક વિરોધ પણ થયેલો, તે સેવાગ્રામ ગામમાં, સેવાગ્રામમાં ને પણ વર્ધા સુધી પહોંચેલા કે અમે આ ગાંધીને મુંબઈ સુધી પહોંચવા દેવાના નથી, અમારે એમને પહોંચવા દેવા નથી, અને એનો વિરોધ કરેલો. એટલે ગાંધીજીને કહેવામાં આવ્યું કે આવા કોઈક છે આવો વિરોધ કરે છે. ગાંધીજી કહે હું એમને મળવા જાઉં. કલેક્ટર ગુપ્તપણે આ સમાચાર લાવેલા કે ના ના મળવા જવા નથી, પણ તો કે એમને આવવા દો ને. પછી એમની પાસે કંઈ સમાચાર હશે એટલે એ આખાના ટુકડીને ગિરફ્તાર કરેલી, અને એ ટુકડીના સભ્યોની ભાષા તો ઠીક તોછડી હતી જ, પણ એમાંથી એક જણના પાસે આવડો મોટો છરો મળેલો. એ ટુકડીના એક સભ્યનું નામ તમારામાંથી ઘણા ખરા જાણે છે, નાથુરામ ગોડસે. આ નાથુરામ ગોડસે મને એના કરતાં પહેલાં પણ એકવાર દર્શન એમના થયા હશે એમ હું માનું છું, જોયા હશે. કારણ કે પંચગનીમાં ગાંધી જ્યારે આરામ કરવા ગયા હતા ત્યારે વિરોધ કરવા માટે એક ટુકડી આવી હતી ને બહુ વિરોધ કરતી હતી. ત્યારે ગાંધીજી એમ કહ્યું હતું કે એમને મારા ઓરડામાં લાવો ને આપણે ઓરડીને એમને વાત કરીએ. તે કે ના, અમારે તમારી સાથે વાત નથી કરવી, અમે તો તમારો વિરોધ જ કરવો છે. ત્યાં જે પકડાયેલા ને જેની પાસેથી છરો મળેલો એનું નામ પણ નાથુરામ ગોડસે. સેવાગ્રામમાં જે હતો બીજા માણસની પાસેથી છરો પડાયો હતો, પહેલામાં તો નાથુરામ ગોડસે પાસેથી જ છરો પકડાયો હતો. પણ એ તો ઇતિહાસ પાછળથી વધારે આવવાનો છે. આ તો આ ક્રમમાં ત્યાં આવી ગયો એટલે વિરોધ એમનો પણ થયો હતો. આ પહેલામાં કંઈ ઉકેલ નીકળ્યો નહીં. પછી બીજા દિલ્હીમાં થોડીક કાર્યવાહી થઈ, એ બધી વાત નથી કરતો, બહુ રાજનૈતિક દ્રષ્ટિએ મહત્વની છે. છતાં પણ મુસ્લિમ લીગની મિનિસ્ટ્રીએ એક ઐતિહાસિક ઠરાવ કર્યો, અને એ ઠરાવમાં પહેલા જીન્ના એ ભાષા મુસ્લિમ લીગની વિશે તો એમ કે એક તો વિના આખી જિંદગી પ્રમુખ એ જ રહેશે એવો તો એ લોકોનો ઠરાવ હતો જ. અને એમ કહેવાતું હતું કે જીન્ના કે એ મુજબ વર્તે એવું જ એ લોકોનો ડિસિપ્લિન. એમાં ઠરાવ થયો તેના પહેલાં એને ઠરાવ થયો ત્યાર પછી તરત જ જે જીન્ના બોલ્યા એમાં એમણે એમ કહ્યું કે અંગ્રેજો પાસે કેટલા બધા શસ્ત્રો છે, આપણે અંગ્રેજોની સામે લડવું છે અને કોંગ્રેસની સામે લડવું છે. અંગ્રેજો પાસે બહુ શસ્ત્રો છે અને કોંગ્રેસ પાસે પણ એના અસહકારનો શસ્ત્રો, ભૂલ કરજો, એમના પણ પોતાના શસ્ત્ર છે, અસહકાર છે, પણ આપણી પાસે પણ આપણી પિસ્તોલ છે એવો શબ્દ એમને વાપર્યો. અને તે કઈ તે તમે જોશો એમ કરીને પછી કઈ એ કહ્યું નહીં. પણ એ જેટલા કુશળ રાજનીતિજ્ઞ હતા એટલા મુસ્લિમ લીગની કારોબારીના બીજા સભ્યો એટલા બધા કુશળ નહોતા. પણ એ લોકોએ તે દિવસે જે ઠરાવ કર્યો એ કે સીધા પગલાં લઈશું, અને સીધા પગલાં 16મી ઓગસ્ટ 1946ને દિવસે દેશમાં સીધા પગલાં લેવાનો ઠરાવ કર્યો. આ સીધા પગલાં એટલે શું એ સમજાવવામાં પેલા લીગના સભ્યો એમ કહ્યું, સદભાગ્યે અમારે માટે કોઈ અહિંસા જેવી કોઈ મર્યાદા નથી, એમ કરીને એમણે એવી ચોખવટ કરી. બીજા લોકોએ કોઈક જરાક એના કરતાં વધારે ચોખવટ કરી. પણ જોશો સીધા પગલાંનું શું પરિણામ, આવું બધું વાતાવરણ થતું જાય છે. અને એ પહેલું સીધું પગલું લેવા માટે કલકત્તા શહેર પસંદ કરવામાં આવ્યું, જ્યાં મુસ્લિમ લીગની મિનિસ્ટ્રી હતી. અને એ મુસ્લિમ લીગે જાહેર કર્યું
કે તે દિવસ 16મી ઓગસ્ટે રજા પાડીશું, એટલે વધારે લોકોને ભેગા પણ કરી શકાય. એને અંગે પણ બધો લાંબો પત્રવ્યવહાર છે, પણ આપણે છોડીએ છીએ. અને તેમાં બહુ હિંસા થઈ. એ હિંસા એવી થઈ કે એમાં પહેલાં 1.5 દિવસ સુધી હિન્દુઓ ઘણા મરાયા. હવે મારે કોઈ પણ હુલ્લડમાં કોણ હિન્દુ કોણ મુસલમાન પણ આ સમજવામાં થોડુંક ઉપયોગી થાય છે એટલા માટે કહું છું. પણ ઘણા હિન્દુઓ મર્યા અને પછીના 2-2.5 દિવસ સુધી ઘણા વધારે મુસલમાનો મર્યા. એટલે કલકત્તામાં મરનારા 4,000 લોકોમાંથી બહુમતી મુસલમાનોની. પણ એમણે તો મારીને ગંગા એટલે ત્યાં હુગલી કહે છે, પણ એ ગંગાની શાખા છે, એમાં પણ નાખી દીધેલા અને ભારે પહેલું થયું. પછી સમજાયું હશે કે મુસ્લિમ લીગની મિનિસ્ટ્રી છે એ જગ્યા પણ આ શહેરમાં તો હિન્દુઓની બહુમતી, એટલે આ શહેર ખોટું પસંદ કર્યું. મુસ્લિમ લીગની જ્યાં એબ્સોલ્યુટ મેજોરિટી હોય પૂરેપૂર એવું કોઈ સ્થળ નક્કી થવું જોઈએ. એટલે અત્યારે જે બાંગ્લાદેશમાં છે એવા પૂર્વ બંગાળની અંદર જ્યાં પહોંચવું બહુ સહેલું નહોતું એવા નોઆખલી નામનો જિલ્લો એના માટે પસંદ કર્યો. અને એમાં પણ બહુ મોટી હિંસા થઈ. એ સમાચાર દિલ્હીમાં જ્યારે ગાંધીજીએ સાંભળ્યા ત્યારે એ સેવાગ્રામ જવાની તૈયારી કરતા હતા. કહ્યું કે હવે આ સમાચાર પછી આપણાથી હવે સેવાગ્રામ ન જવા જાય, મારે તો ખાલી જવું છે. પણ એના પહેલાં બંગાળના કેટલાક સાથીઓ મળ્યા. એમણે કહ્યું કે અમે જઈને પરિસ્થિતિ જોઈએ ને તમને એને અંગે કહીએ તો કે સારું તમે પણ જાઓ, હું આવું છું. અને એમ છેવટે થયું તો કે એ લોકો પહોંચ્યા એના પહેલાં ગાંધી પહોંચ્યા. એ નોઆખલી ગંગા એ ઉત્તરથી પૂર્વ તરફ વહી અને બંગાળમાં જાય છે. બ્રહ્મપુત્ર એ હિમાલયની પણ ઉત્તરથી નીકળીને પૂર્વ તરફ વહીને પછી એકદમ સીધી દક્ષિણમાં આવીને આસામથી પશ્ચિમ તરફ વહે છે અને ત્યાંથી દક્ષિણ વાહિની થાય છે. તે ગંગા અને બ્રહ્મપુત્ર બંને નદીઓ મળે છે અને ત્યાં નદીઓના નામો બહુ બદલાય. ગંગા ને બ્રહ્મપુત્ર એ બે નામથી જનારી નદીઓ, મહાનદી કહેવું જોઈએ એવી મોટી નદીઓ, એ બે નદીઓ મળે પછી જે નદી બને એનું નામ પદ્મા. એટલે એ પદ્મા નદી પર સ્ટીમરમાં ઉપરને માળે ચઢીને જો જોઈએ તો એક કાંઠે જો એ હોડી ચાલતી હોય તો બીજા કાંઠાના વૃક્ષોની ટોચ બહુ દૂર દૂરથી આપણને દેખાય. એટલે કેટલીક જગ્યાએ 20 માઇલ પહોળી નદી, લાંબી નહીં હો, 20 માઇલ પહોળી નદી. એમાં વચ્ચે વચ્ચે કંઈક રેતી આવે તો રેતીમાં 20, 25, 30 મગરો પડેલા સૂતેલા હોય, તડકો ખાતા હોય નિરાંતે. એટલા બધા સ્થિતપ્રજ્ઞ જવા પડ્યા રહે કંઈ ખબર જ ન પડે આપણને કે ક્યારે પૂછડું મારશે. એટલે એનાથી થોડાક દૂર જ રહે પણ મગરો પડ્યા હોય. અને ચોમાસામાં હોય તો બે કાંઠે છલોછલ જનારી એ નદીઓ મોટી. અને પછી પેલી બાજુથી પૂર્વ તરફથી પશ્ચિમમાં આવનારી લગભગ એવડી બીજી મોટી નદી મેઘના. આ 3 નદીઓને લીધે અને પછી આ નદીઓમાંથી કાકા સાહેબે, તમારા એક જમાનાના કુલપતિ કાકા સાહેબ, નવા શબ્દો ઘડવામાં અને ઉત્તમ શબ્દો રચવામાં બહુ કુશળ માણસ. એટલે અંગ્રેજીમાં ટ્રિબ્યુટરી અને ડિસ્ટ્રીબ્યુટરી એવા શબ્દો છે. બધી ઘણી બધી નદીઓ આવીને મળતી હોય તે ક્ષેત્ર અને જ્યાંથી નદીઓ બધી છૂટી છૂટી થતી હોય તે ક્ષેત્ર, એને માટે કાકા સાહેબે કહ્યું છે કે એક યુક્ત વેણી અને બીજું મુક્ત વેણી. વળીના વાળ છૂટા થાય તો યુક્ત, એટલે જોડાયેલા છૂટા થાય તે મુક્ત.
ત્યાં આમાં તો પાછું કોઈક વાર યુક્ત થાય, કોઈક વાર મુક્ત થાય, કોઈક વાર નાળાઓ બધા ભેગા થાય, વચ્ચે વચ્ચેથી એની થોડી થોડી નાની નહેરો હોય અને એની ઉપર નાના નાના પુલ હોય. આ નોઆખાલીમાં હિંસા થઈ ત્યાર પછી શરૂઆત જે થઈ એમાં પહેલું કામ એ થયું કે નાનામાં નાના પુલ પણ એની ઉપર પણ ચોકી રાખવી અને એમાંથી કોઈ હિન્દુ બેસીને ન જાય એટલું જોવાનું, કારણ કે એને કોઈ ભાગવા નથી દેવા. અને એમાંથી છટકીને ધીમે ધીમે રાત્રેને એમ તેમ કરતાં કરતાં મારી એક મિત્ર જેને પાછળથી બજાજ એવોર્ડ મળેલો છે, એ તે વખતે 17 વાર પોતાના નામ બદલીને નીકળી આવી હતી. નામ પણ બદલવા પડે, 17 વાર એણે નામ બદલ્યા હતા. એટલાથી આપણે કલ્પના કરી શકો કે કેવી રીતે એ લોકો થોડાક ગણા પણ છટક્યા હશે તો આવી રીતે છટકેલા. એમાં એક માજી ધારાસભ્ય ગુલામ સરવર, એને પછી એ લોકો ત્યાં ડિક્ટેટર કહેતા.